ગુજરાત સરકાર દ્વારા સામાજિક એકતા જાગૃતિ મિશનની ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિના સદસ્ય તેમજ સૌરાષ્ટ્ર પૂર્વ ઝોનના મુખ્ય માર્ગદર્શક તરીકે એચપી વાળા સાહેબની નિમણૂક થતા તેમના સમાજના ખુશીની લહેર વ્યાપી છે। તેમની આ નિમણૂકને ઠેર ઠેર વધાવવામાં આવી રહી છે। કેશોદની કાર્યરત સમ્યક સેવા સમિતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે અને વધુને વધુ પ્રગતિ કરો તેવી શુભેચ્છા સમ્યક સેવા સમિતિના પ્રમુખ જયંતિભાઈ ધોડાએ આપી છે। આ તકે મેનેજિંગ ટ્રસ્ટી દિલીપભાઈ, મહામંત્રી કેશવભાઈ, ખજાનચી સામંતભાઈ ઉપરાંત ટ્રસ્ટીઓમાં પ્રફુલભાઈ મહિડા, નરસિંહભાઈ માકડિયા, અશોકભાઈ મકવાણા તેમજ એનયુ ગોહિલ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। એકતા, બંધુતા અને સમાનતાના સૂત્ર સાથે કામ કરતી આ સમિતિ સમાજના ઉત્થાન માટે પણ ખૂબ જ પ્રયત્નશીલ છે। શ્રી એચપી વાળા સાહેબ આપ શ્રીની સામાજિક એકતા જાગૃતિ મિશનની ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિના સદસ્ય તથા સૌરાષ્ટ્ર પૂર્વ ઝોનના મુખ્ય માર્ગદર્શક તરીકે નિમણૂક થતા અમે સ્વયં સેવા સમિતિ કેશોદ દ્વારા આપ સાહેબનું સન્માન કરતા ગૌરવની લાગણી અનુભવીએ છીએ। આ સામાજિક જાગૃતિ એકતા મિશનના પ્રદેશ કારોબારીના સદસ્ય તરીકે રાષ્ટ્રીય સેવામાં યોગદાન આપતા રહી જા। આપના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છા।